નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. વાવ વિધાનસભા પેટા ચૂંટણી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 65%થી વધુ મતદાન. બે નિર્દોષનો ભોગ લેવાયા બાદ સરકાર નિંદ્રામાંથી જાગી રાજ્યની હોસ્પિટલ્સ માટે લીધા 10 મોટા નિર્ણય. ઇન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370 નહીં હટે. મહારાષ્ટ્રમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા. મણિપુર ભડકે બળ્યું. કુકી ઉગ્રવાદીઓને ઠાર મરાયા. 6 મૈતેઈ ગુમ, 2ના મોત, 5 જિલ્લામાં બંધનું એલાન. પોલીસ કર્મીએ જ કરી હતી MICAના વિદ્યાર્થીની હત્યા. ઘટના બાદ કાર મૂકી પંજાબ ભાગી ગયો હતો. તંત્રી સ્થાનેથી તહેવારોની સિઝનમાં ઓનલાઈન વેચાણમાં 12%નો વધારો. રાજકોટમાં યુવતીને વારંવાર બ્લેકમેલ કરી તેની સાથે દુષ્કર્મ થયો. આપઘાતનો પ્રયાસ પણ કર્યો. 14 નવેમ્બર બાળ દિવસ. હતું અહંભાવ વગરનું બાળપણ, જાણે એ કપટ વિનાનું ભોળપણ. તાપીમાં ડાંગરની કાપણી બાબતમાં બોલાચાલી થતાં પુત્રએ પિતાને લોખંડનો સળિયો મારી મોતને ઘાટ ઉતાર્યો. પોતાના સપનાનું ઘર ક્યારેય તૂટવું ના જોઈએ. સુપ્રીમ કોર્ટ. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની માનવીય સંવેદના. પંજાબમાં ઉપરાષ્ટ્રપતિની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. ઓછી વિઝિબિલિટીના કારણે પ્લેન 1 કલાક સુધી આકાશમાં ઊભું રહ્યું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય તુલસી વિવાહ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ બહાને ₹14.70 લાખ ઠગી લીધા. રાજકોટમાં છૂટાછેડાના 20 દિવસ પછી પત્નીની હત્યાની ઘટના સામે આવી. અમદાવાદથી જેદાહ જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી. મોરબીમાં બેવડી ઋતુના કારણે 9 દિવસમાં શરદીના 7 તાવમાં 5000 કેસ નોંધાયા. વડોદરાના ઓઢવ રિંગ રોડ પર માતા પુત્રીને બાઇક ચાલકે ટક્કર મારતા માતાનું મોત થયું. નિરમા યુનિવર્સિટીની ટીમ નિરમા AUVA AMU ROVC 24 ખાતે અંડરવોટર રોબોટિક્સમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી. સ્વ સુરક્ષાની કેળવણીમાં પણ દિવ્યપથ સ્કૂલ અવ્વલ નંબરે. ગાંધીનગરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અશ્લીલ વિડીયો તસવીર વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. નશીલી હાલતમાં વાહન હંકારતી યુવા પેઢી. કલોલ શહેર અને તાલુકામાં નશો કરી વાહન ચલાવતા અને સ્ટન્ટ કરતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથે ધરી. 3.60 લાખ ખર્ચી ઉજ્જૈનથી કન્યા લાવવી ભારે પડી. પાટણના યુવકને 20 દિવસમાં છોડી પરિણીતા પિયર જતી રહી. પાલનપુરમાં સર્વર ખોટવાયું. ભાડું માથે ન પડે એટલે ખેડૂતોએ નુકસાન કરી માર્કેટમાં મગફળી વેચી દીધી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.